રાજ્યમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો. ગાંધીનગર અને જૂનાગઢમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની. રાજ્યમાં ફરી એકવાર રફતારના રાક્ષસોએ માજા મૂકી છે. ગાંધીનગરના બેકાબુ કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ તો જૂનાગઢમાં બેફામ કારે ટ્રિપલ અકસ્માત સર્જી દીધો છે. ગાંધીનગરના કલોલમાં સ્પીડના કારણે સર્જાયેલા અકસ્માતનો ચોંકાવનારો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે. બાલવા ચોકડી પાસે ફૂલ સ્પીડમાં દોડી રહેલી કાર અચાનક બેકાબુ બની અને ડિવાઈડર સાથે અથડાઈ. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે પૂરપાટ ઝડપે આવી રહેલા કારનો ચાલક અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે. ત્યારબાદ કાર લથડતી જઈને સીધી ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારને ભારે નુકસાન પહોંચ્યું. ઘટનામાં કાર ચાલક ઇજાગ્રસ્ત થયા અને સારવાર માટે ખસેડવામાં આવ્યા. જૂનાગઢના કિશોદમાં બેફામ કાર ચાલકના કારણે ટ્રિપલ અકસ્માત સર્જાયો. માંગરોળ કિશોદ રોડ પર ઓવરબ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવેલી કારે રિક્ષા અને બાઇકને અડફેટી લીધી. ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે કાર ચાલક કાબુ ગુમાવીને અન્ય વાહનો સાથે અથડાઈ જાય છે. અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો. આ અકસ્માતમાં 5 લોકો ઈજા થઈ છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો. વડોદરામાં નશાખોર કાર ચાલકનો આતંક આવ્યો સામે. સન ફાર્મા રોડ પર સર્જાયો અકસ્માત. વડોદરાના રસ્તા પર ફરી એકવાર નશાખોર ડ્રાઇવિંગનો ખતરનાક કિસ્સો સામે આવ્યો છે. સન ફાર્મા રોડ પર નશામાં ધૂત કાર ચાલકે એવો અકસ્માત સર્જ્યો કે કારનો કૂચડો બોલી ગયો. મળતી માહિતી મુજબ નશામાં ધૂત કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો અને લથેડિયા ખાતી કાર સીધી ડિવાઈડર અને થાંભલા સાથે અથડાઈ. જોરદાર ટક્કરને કારણે કારને ભારે નુકસાન થયું. અકસ્માતમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે નશાની હાલતમાં વાહન ચલાવનારા સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આરોપ છે કે કાર ચાલકના ચાલવાના પણ ઠેકાણા નહોતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના વ્યાસવાડીમાં રિક્ષા અને ટુ વ્હીલર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો. અમદાવાદના વ્યાસવાડી વિસ્તારમાં અકસ્માતોનો ચોંકાવનારો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે. જ્યાં એક્ટિવા અને રિક્ષા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 2 લોકો રોડ પર પટકાયા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક્ટિવા ચાલક પૂરપાટ ઝડપે આવીને રિક્ષા સાથે ધડાકાભેર અથડાઈ છે. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા ચાલક અને રિક્ષા ચાલક બંને રોડ પર ફંગોળાઈ જાય છે. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. ટુ વ્હીલર પર સવાર બંને લોકોએ હેલ્મેટ પહેર્યા હોવાથી ગંભીર ઈજા ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટના બાદ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા. અકસ્માતનો આ સીસીટીવી વિડીયો હવે સામે આવતા ફરી એકવાર હેલ્મેટના મહત્વને લઈને ચર્ચા શરૂ થઈ છે. આણંદમાં લુખ્ખાઓ પૈસાની ઉઘરાણી બાબતે વિવાદ થયો. જાહેરમાં યુવક પર તૂટી પડ્યા લુખ્ખાઓ. આ દ્રશ્ય કોઈ ફિલ્મનો સીન નથી, પરંતુ આણંદના કરમસદમાં કાયદાના ધજાગરા ઉડાડતી હકીકત છે. જ્યાં જાહેર રસ્તા પર લુખ્ખાઓએ એવો આતંક મચાવ્યો કે આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો. ઘટનાની વાત કરીએ તો તિરુપતિ પેટ્રોલ પંપ પાસે મોડી રાત્રે પૈસાની ઉઘરાણી મુદ્દે વિવાદ શરૂ થયો. નજીવી બાબતે શરૂ થયેલો વિવાદ જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પહેલા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે અને થોડી ક્ષણોમાં ટોળા એકબીજા પર તૂટી પડે છે. આરોપ છે કે 5 જેટલા યુવકોએ એક યુવકને જાહેરમાં ઢોર માર માર્યો. એક યુવક પર લાતો અને મુક્કાનો વરસાદ કરવામાં આવ્યો. યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ રહ્યો છે. બીજી તરફ ઈજાગ્રસ્ત યુવકની માતાએ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પોલીસ પાસે માંગ કરી છે. ઘટનાને પગલે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પરંતુ સવાલ એ છે કે જાહેરમાં કાયદો હાથમાં લેનાર આ તત્વોને કાબૂમાં કોણ લાવશે? વડોદરાના વારસિયા બુટલેગરોએ મચાવ્યો આતંક. પથ્થરમારો કરીને સમગ્ર વિસ્તારમાં ભય ફેલાવ્યો. આ દ્રશ્યો બતાવે છે કે વડોદરામાં અસામાજિક તત્વોની હિંમત કેટલી વધી ગઈ છે. વારસિયામાં બુટલેગર વિશાલ લાલવાણી અને તેના સાગરીતોને જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ આતંક મચાવ્યો. 3 સાગરીતો સાથે મળીને બુટલેગરે વિસ્તારમાં દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો. મહિલાના ઘર પર પથ્થરમારો કરી તોડફોડ કરવામાં આવી હોવાનો આરોપ છે. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ રિક્ષામાં તોડફોડ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. મામલો અટકાવવા વચ્ચે પડેલા ટેમ્પા ચાલક અને તેના પરિવાર પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા. ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો. હવે સુંભારવાડા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી. પરંતુ સવાલ એ છે કે શહેરમાં ખુલ્લેઆમ આતંક મચાવતા આ બુટલેગરો સામે કડક કાર્યવાહી ક્યારે થશે? સુરતમાં દેહ વેપાર ચલાવતી મહિલાનો બ્લેકમેલિંગનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો. સુરતના લસકાણામાં દેહ વેપારના અડ્ડાની સંચાલિકાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. દેહ વેપારના કથિત અડ્ડાની સંચાલિકા પર હવે ગ્રાહકોને ફસાવી બ્લેકમેલ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. વાયરલ થયેલા વિડીયોએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધી. આરોપ છે કે ગ્રાહકોને બોલાવી તેમની સાથે મારામારી કરવામાં આવી હતી અને ત્યારબાદ વિડીયો બનાવી પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી. એટલું જ નહીં, સંચાલિકા વિશાલ ચાવડાનું નામ લઈ ધાક જમાવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી.
2 દિવસ પહેલા લસકાણા પોલીસે કૂટણખાણા પર દરોડા પાડી કાર્યવાહી કરી, જેમાં સંચાલિકા સહિત 4 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, પરંતુ વાયરલ વિડીયોએ લસકાણામાં ચાલતી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને તેની પાછળના નેટવર્ક સામે સવાલો ઊભા કર્યા છે. બનાસકાંઠામાં રોડની વચ્ચોવચ્ચ ખાટલો પાથરીને મહિલા સૂઈ ગઈ. ટ્રાફિક વચ્ચે મહિલાના નાટકથી ભારે ચકચાર મચી. રસ્તા પર વાહનોની ધમધમાટ, ચારે તરફ ટ્રાફિક અને એ જ વચ્ચે એક મહિલા આરામથી ખાટલો પાથરીને સૂઈ જાય તો સાંભળવામાં ભલે અજીબ લાગે, પરંતુ બનાસકાંઠાના ડીસામાંથી આવો જ એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો જોઈને તમે પણ ચોંકી ઉઠશો. ડીસાના સાંઈબાબા સર્કલ પાસે એક મહિલાએ રોડની વચ્ચોવચ્ચ ખાટલો પાથરી દીધો અને તેના પર આરામથી સૂઈ ગઈ. મહિલાનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોઈ વાહન ચાલકો પણ ક્ષણભર માટે થંભી ગયા. રોડ વચ્ચે ખાટલો પાથરતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને ભારે ટ્રાફિક જામ સર્જાયો. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા તો કેટલાક લોકોએ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલના કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. આ ઘટનાએ જાહેર રસ્તાઓ પર સુરક્ષા અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. સદનસીબે કોઈ જાનહાનિ કે અકસ્માત સર્જાયો નહોતો, પરંતુ મહિલાના હાઈ વોલ્ટેજ ડ્રામામાંથી લાંબા સમય સુધી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.